ચાલો વિદ્યાર્થીઓ, આપણે હિન્દીનો જે 7મો પાઠ શરૂ છે, હાર કી જીત. આગળના ભાગમાં આપણે જોયું કે બાબા ભારતીને પોતાનો ઘોડો બતાવીને એટલો અભિમાન હતો ઘોડા પર, એ ખડકસિંહને બતાવીને પછી પસ્તાવાનો વારો તો એમનો આવે છે. પરંતુ હવે થોડાક દિવસ એની રખવાડી કર્યા પછી બાબા ભારતી અસાવધ થઈ જાય છે કે હવે ઘણા દિવસ વીતી ગયા છે, એટલે કંઈ હવે ખડકસિંહ છે ઘોડો લેવા આવશે નહીં. આગળ આપણે જોઈશું, पेज नंबर 40 पर. संध्या का समय था. बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे. इस समय उनकी आंखों में चमक थी, मुख पर प्रसन्नता. कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते. તો હવે એક દિવસની વાત છે કે સાંજના સમયે બાબા ભારતી જેવી રીતે રોજ ઘોડાને ફરવા માટે લઈ જાય એવી રીતે આંટો મારવા નીકળે છે. અને ઘોડાની ચાલ જોઈને મનમાં ને મનમાં બાબા ભારતી છે પ્રસન્ન થતા કે શું મારા ઘોડાનું શરીર છે, એની ચાલ કેવી છે. અને એટલો બધો ઘોડા પ્રત્યે ઘમંડ હતું કે થાય છે શું કે सहसा ही एक ओर से आवाज़ आई, ओ बाबा इस कंगले की सुनते जाना. आवाज़ में करुणा थी. बाबा ने घोड़े को रोक लिया. देखा कि एक अपाहिज वृक्ष की छाया में पड़ा करा रहा था. बोले, क्यों, तुम्हें क्या कष्ट है? अपाहिज ने हाथ जोड़कर कहा, बाबा मैं दुखियारा हूँ, मुझ पर दया करो. रामावाला यहाँ से 3 माइल दूर है, मुझे वही जाना है. घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा. તો સાંજના સમય જ્યારે બાબા ભારતી ઘોડાને લઈને ફરતા હતા ત્યારે અચાનક જ એમને એક કરુણ અવાજ સંભળાય કે મારે આ ગરીબને કોઈ મદદ કરો. તો બાબા ભારતીએ જોયું તો એક વ્યક્તિ છે, અપાહિજ વ્યક્તિ, અપંગ વ્યક્તિ છે, એ એક વૃક્ષની છાયા નીચે બેસીને જાણે કે તાવ આવ્યો એ રીતે કરતો હતો. એટલે બાબા ભારતી એની ત્યાં જઈને પૂછે કે ભાઈ તને શું દુઃખ છે? તે કે મને મારા ગરીબડા પર મને દયા કરો, મારે અહીંથી 3 માઇલ દૂર જવું છે, રામાવાળા ગામ મારે ત્યાં જવું છે. તો बाबा भारती के वहाँ तुम्हारा कौन है? दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उसका सौतेला भाई हूँ. बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. એટલે બાબા ભારતી દયાળુ તો હતા જ, એટલે બાબા ભારતીએ એ વ્યક્તિને ઘોડા પર બેસાડીને પોતે ઘોડાની લગામ હાથમાં લઈને ચાલવા लाग्या. सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई. उनकी आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है. उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई. वह अपाहिज डाकू खड़कसिंह था. તો જ્યારે બાબા ભારતી છે ખડકસિંહને એટલે કે પેલા વૃદ્ધ અપાહિજ વ્યક્તિને ઘોડા પર બેસાડીને લઈ જતા હતા તે વખતે અચાનક જ બાબા ભારતીના હાથ પર એક ઝટકો લાગે છે. એટલે કે અચાનક જ જે અપાહિજ વ્યક્તિ બેસેલો હતો ઘોડા પર, એણે શું કર્યું, ઘોડાને જે હાથમાં બાબા ભારતીના લગામ હતી એ ખેંચી લીધી અને ઘોડાને દોડાવતો ચાલ્યો ગયો. એટલે અચાનક હાથમાંથી લગામ છૂટવાથી બાબા ભારતી એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. આ એકદમ શું થયું? આ અપાહિજ વ્યક્તિ એવી રીતે કેવી રીતે બેસી ગયો અને ઘોડા પર એકદમ સારો થઈ ગયો? એટલે જોયું તો એ કોણ હતો? એ ડાકુ ખડકસિંહ હતો. એટલે બાબા ભારતીને આશ્ચર્યનો પાર ન રહ્યો. એના હાથમાં નિરાશા આવી કે છેવટે મારો ઘોડો તો જતો રહ્યો. અને એક જ અવાજ આવી કે મારો ઘોડો, એમ કરીને પછી બાબા ભારતીને ખબર છે કે આ ઘોડો હવે મારા હાથમાં આવવાનો નથી. बाबा भारती कुछ देर तक चुप रहे. इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ. खड़क सिंह ने आवाज़ सुनकर घोड़ा रोक लिया. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबा जी यह घोड़ा अब न दूंगा. એટલે બાબા ભારતીને તો લાગ્યું તો ખરી કે હવે મારો ઘોડો મારા હાથમાં આવવાનો તો છે જ નથી. એટલે થોડીક વાર ચૂપ રહીને પછી જોરથી અવાજ આપીને કીધું પેલા ખડકસિંહને કે થોડીક વાર માટે ઊભો રહો, મારે કંઈક કહેવું છે. એટલે ખડકસિંહને એવું લાગ્યું કે બાબા ભારતી કદાચ ઘોડો માગતા હશે, પણ ખડકસિંહ કે હવે બાબાજી આ ઘોડો તમને મળશે નહીં, હવે તો આ ઘોડા પર મારો અધિકાર છે. તો હવે બાબા ભારતી શું કહે છે કે મગર એક બાત તો સુનતે જાઓ. खड़कसिंह ठहर गया. बाबा भारती ने कहा, निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है. फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका है, मैं तुम्हें इसे वापस करने के लिए नहीं कहूँगा, परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ कि उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा.
તો બાબા ભારતી નજીક આવે છે ખડકસિંહની, અને ખડકસિંહ ઊભો રહે છે અને એના નજીક જઈને કહે છે, એવી દ્રષ્ટિથી જુએ છે જાણે કે કોઈ કસાઈ છે ખાટકી, એ બકરાને કાપતી વખતે એની સામે જોવે એવી રીતે બાબા ભારતી છે ખડકસિંહ સામે જુએ છે અને એમ કહે છે કે મારે એક તને વાત કરવી છે, આ વાતને તું અસ્વીકાર નહીં કરતો, આ વાત મારી તું માની લે ને તો મારું હૃદય તૂટી જશે. એટલે ખડકસિંહ શું કહે છે કે શું વાત છે, શું કહેવું છે, બાબાજીને આજ્ઞા કીજીએ. બાબાજીને કહ્યું કે આજ્ઞા કે તમે હુકમ કરો, શું છે? તો મેં આપકા દાસ હું કેવલ યહ ઘોડા ન દૂંગા. ખડકસિંહ પણ એટલો નેકીલો જેવો લાગતો હતો કે બાબાજી તમે ઘોડા સિવાય જે કંઈ કહો તો, પણ હું તમારી બધી આજ્ઞા માનવા તૈયાર છું, પરંતુ આ ઘોડો હું તમને આપીશ નહીં. अब घोड़े का नाम तो न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा. मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना. તો બાબા ભારતી એમ કહે છે કે સારો ઘોડો તો તું મને નહીં આપવાનો, મને ખબર જ છે, પણ મારી એક પ્રાર્થના છે કે જે હમણાં જે ઘટના બની ગઈ છે, એટલે કે તે મારા પાસેથી જે ઘોડો છીનવી લીધો છે, આ ઘટના છે તું કોઈને કહેતો નહીં. એટલે છતાં પણ ખડકસિંહને ખબર ના પડી, એટલે પાછો શું પૂછે ખડકસિંહ कि मुंह से आश्चर्य से खुल गया. उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना, इससे क्या प्रयोजन सिद्ध हो सकता है. खड़क सिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ न समझ सका. हार कर उसने अपनी आंखें बाबा की चेहरे की पर गड़ा दी और पूछा, बाबा जी इससे आपसे क्या डर है. सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग जाएगा तो वे किसी गरीब पर विश्वास नहीं करेंगे. यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे कोई संबंध ही नहीं रहा. तो જ્યારે બાબા ભારતી ખડકસિંહને કહે છે કે આ ઘટના એટલે કે ખડકસિંહને ખબર જ નથી પડી કે બાબા ભારતી શું કહેવા માગે છે. એટલે બાબા ભારતી એને સમજાવતા કહે છે કે તે જેવી રીતે મારી પાસેથી છલ કપટથી આ ઘોડો છીનવી લીધો છે, એટલે કે તું એક ગરીબડો અપાહિજ વ્યક્તિ બનીને અહીંયા મારી પાસે મદદ માગી અને મારી પાસેથી ઘોડો છીનવી લીધો. જો આ ઘટના બધાને ખબર પડી છે કે કોઈ ગરીબની સેવા કરવા જતાં બાબા ભારતીનો ઘોડો છીનવાઈ ગયો, એટલે લોકોને, સારા જે લોકો હોય એ લોકોનો વિશ્વાસ ગરીબોથી ઉઠી જશે અને પછી આને આગળ કોઈ પણ વ્યક્તિઓ છે એ ગરીબોની મદદ કરશે નહીં. ત્યારે બાબા ભારતીને આ વાત કહ્યા પછી આટલું વાત કહીને આગળ એમણે ઘોડા પરથી એવી રીતે નજર હટાવી દીધી જાણે કે ઘોડાને હવે પછી એ ઓળખતા જ નથી. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़क सिंह के कानों में इसी प्रकार गूंज रहे थे. सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है. उन्हें इस घोड़े से प्रेम था. इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता था. कहते थे, इसके बिना मैं न रह सकूँगा. इसकी रखवाली में ही वे कई रात सोए नहीं, भजन भक्ति न कर रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक नहीं दिखाई पड़ी थी. उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों का विश्वास न करना छोड़ दे. ऐसा मनुष्य नहीं देवता है. તો જ્યારે બાબા ભારતીની વાત સાંભળીને ખડકસિંહને પણ વિચાર કરવા લાગ્યો કે બાબા ભારતી કેવા વ્યક્તિ છે, દયાળ, કે એક પોતાનો ઘોડો એમના માટે બધું જ સર્વસ્વ હતું. એના માટે એની ભાવના, એનો પ્રેમ એટલું બધું હતું ને આજે ગરીબો પર વિશ્વાસ કોઈ ન કરે એટલા માટે એ ઘોડાની જે પ્રેમ હતું, ઘોડાને જાણે ઓળખતા જ નથી એવી રીતે એમનું આજે વર્તન જોઈને ખડકસિંહને વિચાર કરવામાં મજબૂર કરી દીધો કે આ કેવો વ્યક્તિ છે. આ મનુષ્ય નહીં પરંતુ આ તો દેવતા છે કે ગરીબો પર કોઈ વિશ્વાસ ન કરે એના માટે પોતાનો ઘોડો કે જેને આખી રાત દિવસ એની સેવા કરી છે એ ઘોડાને પણ એ છોડવા તૈયાર થઈ ગયો. तो क्या होता है आगे के एक रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा. चारों ओर सन्नाटा था, आकाश में तारे टिमटिमा रहे थे. थोड़ी दूर तक गांव के कुत्ते भी भौंक रहे थे. मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था. खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए था. वह धीरे से अस्तबल के फाटक पर पहुंचा. फाटक खुल पड़ा था. किसी समय वहाँ बाबा भारती की लाठी लेकर पहरा देते थे, परंतु आज किसी चोरी, किसी डाके का भय न था. खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया. इस समय उसकी आंखों में नेकी के आंसू थे. तो જ્યારે બાબા ભારતીની જે વાત હતી
ગરીબોની ઉપર કોઈ વિશ્વાસ ન કરે. આ વાતની તો ખડકસિંહ પર એટલું બધું પશ્ચાતાપ થઈ ગયો કે એટલી બધી અસર થઈ ગઈ કે એક દિવસ રાત્રિના અંધકારમાં ખડકસિંહ બાબા ભારતીનો ઘોડો ધીમેથી લઈને આવે છે અને એના ઘોડાની જગ્યાએ અસ્તબલમાં એને બાંધીને અને પેલો ગેટ હોય છે, દરવાજો બંધ કરીને નીકળતો હોય છે. त्या વખતે તેની આંખોની અંદર તે નેકીના આંસુ હતા કે હવે પશ્ચાતાપના આંસુ હતા કે એક દેવતા સમાન વ્યક્તિને મેં આટલો દગો દીધો, એટલે એને પશ્ચાતાપ થઈ ગયો હતો અને એ બાબા ભારતીનો ઘોડો પાછો એમના અસ્તબલમાં બાંધી દે છે. रात्रि का तीसरा पहर बीत चुका था. चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया. उसके पश्चात इस प्रकार जैसे कोई सपना चल रहा हो उनके पाँव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंचकर उनकी अपनी भूल प्रतीत हुई. साथ ही घोर निराशा के पाँव मन भर कर का बना दिया. वह रुक गए. હવે સવાર રાત્રિનો ત્રીસો પહર એટલે કે જરાક સવાર થવા આવી હતી અને બાબા ભારતી રોજ ઉઠે એવી રીતે ઉઠી ગયા તો બાબા ભારતીને થોડોક અહેસાસ થયો કે અસ્તબલમાં કંઈક અવાજ આવે છે. ત્યાં જવા નીકળે છે, પરંતુ પાછા એમના પગ પાછા જાય છે કે ના ના, આ તો મારો એક વહેમ છે કે ત્યાં મારો ઘોડો નથી. घोड़े ने अपने स्वामी के पाँव की चाप पहचान लिया और जोर से ही नहीं हनाया. પણ જ્યારે બાબા ભારતી પાછા જતા હતા અસ્તબલના ત્યાંથી, ત્યારે ઘોડાએ તો પોતાના સ્વામીની ચાલ ઓળખી લીધી હતી અને ઘોડા ફરીથી એનો અવાજ કરવા લાગ્યો. अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और प्यार से घोड़े के गले लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो. बार बार उसकी पीठ पर हाथ फेराते, बार बार मुँह पर हाथ थपकिया देते. પછી જ્યારે ખબર પડી કે ના ખરેખર અંદર કોઈક છે અને જાય છે ત્યારે જોવે છે કે બાબા ભારતીનો ઘોડો સુલતાન પાછો આવ્યો છે. એટલે બાબા ભારતી એને ગળે મળીને બહુ જ રડે છે, જાણે કે ઘણા દિવસ પછી કોઈ પિતા છે પોતાના બિછડેવાળા પુત્રને છૂટા થયેલા પુત્રને મળે છે એવી રીતે પ્રેમથી એને મળે છે અને એના પીઠ પર એને હાથ થપથપાવે છે અને વારંવાર એને ગળે મળે છે. फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा. એટલે હવે બાબા ભારતીને ખબર પડી ગઈ કે ડાકુ ખડકસિંહને પોતાના ચોરી જે મારી પાસેથી છલકપટ્ટી ઘોડો લીધો હતો તો એને પસ્તાવો થયો છે અને એ ઘોડાને મૂકી ગયો છે. એટલે બાબા ભારતીના મુખેથી શબ્દ નીકળે છે, હવે કોઈ ગરીબોની સહાયતા કરવા માટે મું પાછો લેશે. એટલે હવે એના પર વિશ્વાસ તો કરીને ગરીબોની સહાયતા તો લોકો કરશે જ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તમારે શબ્દાર્થ અને મુહાવરે છે એ બે વાર લખવાના રહેશે. આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય અને અભ્યાસની ચર્ચા કરીશું.